માટે ચોમાસાને લઈને સૌથી મોટા ખરાબ સમાચાર સેટેલાઇટની લેટેસ્ટ જે તસવીરો છે તસવીરોમાં ગુજરાત પરથી વરસાદી વાદળો લગભગ ગાયબ થઈ ગયા છે। તો શું હવે મેઘરાજા લાંબા વિરામ પર જઈ રહ્યા છે તેવું કહી શકાય? શું હવે ખેડૂતોની ચિંતા વધશે? અને આ બધાની વચ્ચે પ્રશાંત મહાસાગરમાં તબાહી મચાવી રહેલું સુપર ટાયફૂન બાવી આખી દુનિયામાં જ્યારે ધ્યાન ખેંચી રહ્યું છે ત્યારે હવે શું આ શક્તિશાળી વાવાઝોડું ભારતના ચોમાસા ઉપર કોઈ અસર કરશે ખરા? શું ગુજરાતમાં ફરી ભારે વરસાદ આવશે? આજે આ વિડીયોમાં તમને તમામ સવાલોના જવાબ મળશે, એટલે વિડીયો અંત સુધી તમે જરૂર જોજો। નમસ્કાર, આપની સાથે હું છું ભાગ્યશ્રી પટેલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ। સૌથી પહેલા વાત કરીશું ગુજરાતના વરસાદની। છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતે ચોમાસાનો સૌથી ભારે વરસાદ જોયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક શહેરોમાં પાણી ભરાયા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને જનજીવન પ્રભાવિત થયું છે, મોટી અસર પડી છે। પરંતુ હવે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે। ભારતીય હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા મુજબ હાલ ગુજરાત ઉપર વરસાદી વાદળોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસથી સક્રિય રહેલી વરસાદી સિસ્ટમો હવે નબળી પડી રહી છે। તેના કારણે રાજ્યમાં ભારે વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે। હવે સૌથી મોટો સવાલ એ થાય કે શું હવે ચોમાસું નબળું પડી રહ્યું છે? હાલના અનુમાન પ્રમાણે એવું ચોક્કસથી કહી શકાય કે ચોમાસું પૂરું થયું નથી, પરંતુ હાલ થોડા દિવસ માટે વરસાદમાં બ્રેક ચોક્કસથી જોવા મળી શકે તેમ છે। જો બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે તો વરસાદ ફરી સક્રિય થઈ શકે તેમ કહી શકાય છે। સાથે જ વાત કરીશું હવે વરસાદની આગાહીની, તો જે રીતે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના તાજા બુલેટિન અનુસાર આજે ગુજરાતના કોઈ પણ જિલ્લાના રેડ કે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી। દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી સાથે જ વલસાડ, તાપી સહિતના અનેક એવા વિસ્તારો કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ જ શક્યતા હાલ ખૂબ ઓછી દેખાઈ રહી છે। ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટા પડી શકે તેમ છે। આગામી 5 થી 7 દિવસ દરમિયાન રાજ્યમાં કોઈ વ્યાપક અતિભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી, એટલે ખેડૂતો સહિત સામાન્ય લોકો માટે આ સમયગાળો વરસાદના વિરામ જેવો ચોક્કસથી કહી શકાય। હવે વાત કરીશું આખી દુનિયામાં ચર્ચાનો વિષય બનેલા સુપર ટાયફૂન બાવીની। પ્રશાંત મહાસાગરમાં બનેલું આ સુપર ટાયફૂન હાલમાં તાઇવાન, જાપાન અને સાથે જ પૂર્વી ચીન તરફ આગળ વધી રહ્યું છે। તેની આસપાસ પવનની ઝડપ અંદાજે 180 થી 200 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, દરિયામાં ઊંચી લહેરો અને સાથે તોફાની પવનના કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। કેટલીક જગ્યાએ જાનહાનિના અહેવાલો પણ સામે આવી રહ્યા છે અને સાથે જ હજારો લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે। હવે સવાલ એ છે કે શું આ સુપર ટાયફૂન ભારત માટે ખતરો છે? તો તેનો જવાબ છે હાલના તબક્કે નહીં। આ વાવાઝોડું ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં છે। તેની દિશા પણ ભારત તરફ નથી। ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ ટાયફૂનથી ગુજરાત અથવા ભારતને સીધો કોઈ ખતરો નથી। સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે કે ટાયફૂનના કારણે ગુજરાતમાં વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હાલ એવી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। તેથી અફવાઓથી તમે દૂર રહેશો અને માત્ર સત્તાવાર હવામાન વિભાગની માહિતી પર જ તમે વિશ્વાસ કરજો। સૌથી મહત્વની વાત હવે કરવા જઈ રહી છું, શું ગુજરાતમાં ફરી ભારે વરસાદ આવશે ખરા? હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ વરસાદમાં બ્રેક ચોક્કસથી છે અને બ્રેક રહેશે, પરંતુ જુલાઈ મહિનામાં ચોમાસું હજુ પૂરું થયું નથી। જો નવી વરસાદી સિસ્ટમ બનશે તો રાજ્યમાં ફરી સારો વરસાદ થઈ શકે તેમ છે, એટલે હજુ ચોમાસાની વિદાય ચોક્કસથી આપણે કહી શકીએ નહીં। તો મિત્રો, તમને શું લાગી રહ્યું છે? હવે મેઘરાજા લાંબા વિરામ પર જશે કે થોડા દિવસમાં ફરી ધમાકેદાર વરસાદ સાથે વાપસી કરી શકે તેમ છે? તમારો અભિપ્રાય ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો। આ સાથે અત્યારે બસ આટલું જ। તમામ અપડેટ માટે ગુજરાત પ્લસ સાથે સતત આપ જોડાયેલા રહેશો। રજા આપશો। નમસ્કાર।